આજે બનાસકાંઠાના જાબડિયા ખાતે ઠાકોર સમાજની એક મોટી બેઠક બોલાવાઈ છે। બેઠકમાં એમએલએ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર હાજર રહેવાના છે। પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર પણ બેઠકમાં જોડાવાના છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ વિડીયો કોન્ફરન્સથી સભાને સંબોધશે। ઠાકોર સમાજના બંધારણના વિવાદનો પણ મામલો, જેમાં બેઠક પૂર્વે સમાજના બંધારણના ઉલ્લંઘનમાં ફસાયા છે સિંગર ગબ્બર ઠાકોર। ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બેઠક પહેલા આપી પ્રતિક્રિયાઓ। કલાકારોએ કહ્યું કે અમે બંધારણના કોઈ નિયમો તોડ્યા જ નથી, અમે ગામમાં ડીજે લાવ્યા નથી, સામે પક્ષે ડીજેનું આયોજન થયું હતું। બંધારણની નકલ ગામમાં આવી ન હોવાનું પણ તેમણે કહ્યું હતું। આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી। જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો। એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં। અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી। બેઠકમાં આપણે હાજરી આલીશું। ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી। જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા। ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે। ના સાહેબ, કોઈને હાલી નહીં, કોઈ અમને જોડ જ નહીં કરી તો આપવા જ છો હતી સાહેબ, આપી જ નહીં કોઈને। એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમને કીધું હોત તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં, કોઈ આગેવાન જેવો હોય તો મહત્વપૂર્ણ છે કે આજે બંધારણ સમિતિ અને ઠાકોર સમાજના આગેવાનોની જાબડિયા ગામે બેઠક મળવાની છે, જેમાં કલાકારો પર કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। જાબડિયામાં લગ્ન પ્રસંગે ડીજેમાં અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ નારાજ થઈ ગયું છે। સોશિયલ મીડિયા પર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનની અગ્રણીઓ પણ ગંભીર નોંધ લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બંધારણ બનાવતી વખતે જ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે જો સગો ભાઈ હશે અને તે બંધારણનું ઉલ્લંઘન કરશે તો તેને પણ છોડવામાં નહીં આવે।